નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નાસા ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા શરૂ કરેલ વીકેન્ડ વિથ ધ સ્ટોરી માં હું કાર્તિક બારૈયા આજે તમને એક નાનકડી સ્ટોરી કહીશ. એક નાનું બાળક હતું. તે પોતે પોતાના માતા પિતાથી અલગ રહેતું હતું. એ બાળક પોતાનું ગુજરાન ચલાવવા ઘર વપરાશની ચીજ વસ્તુ બધા જ શહેરમાં ઘરે ઘરે વેચવા જતું હતું. એક દિવસ બન્યું એવું કે તે બાળક એક શહેરમાં વસ્તુ વેચવા ગયું. ત્યારે પોતાને સખત ભૂખ લાગી હતી. તે બાળકે મનોમન વિચાર કર્યો કે હવે પછીના જે ઘરે હું સામાન આપવા જાઉં તે મારે પૈસાના બદલામાં ખાવાની ચીજ વસ્તુ માંગવી છે. તે બાળક એક ઘરનો દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલતા જ અંદરથી એક સ્ત્રી બહાર નીકળી. તે પ્રોફેશનલ સ્ત્રી લાગતી. બાળકને જોતા એવું લાગ્યું કે આ બેન પાસે મારે ખાવાનું કેમ માંગવું. એટલે એ શરમના કારણે પોતે એક ગ્લાસ પાણી માગ્યું. બાળકને જોતા એવું લાગ્યું તે સ્ત્રીને કે આ બાળક સખત ભૂખ્યું છે. એટલે તે પોતાના ઘરમાંથી પાણીના બદલે એક ગ્લાસ દૂધનો આપી. તે બાળક દૂધ પી ત્યાંથી ચાલ્યું ગયું. તે આગળ જતા ભણી ગણીને ડોક્ટર બની ગયો. થોડા વર્ષો પછી એ સ્ત્રી બીમાર પડી. એ સ્ત્રી એટલી પોતાની મૂડી ભેગી કરેલ નહોતી કે તે પોતાની બીમારીનો ઈલાજ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવી શકે. માટે તે પોતે એક સરકારી દવાખાનામાં ઈલાજ શરૂ કરે છે. પણ કોઈ ડોક્ટરથી તે સ્ત્રીનો ઈલાજ થતો નથી. ત્યારે તે સ્ત્રીને કોઈએ સલાહ આપી કે તમે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને ઈલાજ કરાવો. તો એ સ્ત્રી પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ ઈલાજ કરાવવા માટે. એ સ્ત્રીને એટલા પૈસા હતા જ નહીં એની પાસે કે ઈલાજ કરાવી શકે. ત્યારે તે ડોક્ટરે સ્ત્રીને જોઈ. સ્ત્રી ડોક્ટરને ન ઓળખી શકી, પણ ડોક્ટર સ્ત્રીને ઓળખી ગયા કે આ સ્ત્રી કોણ. તો કે મને જે વર્ષો પહેલા એક ગ્લાસ દૂધ આપેલું હતું ને એ સ્ત્રી છે. એટલે એને કોઈ પણ જાતની ચર્ચા સ્ત્રી સાથે કર્યા વગર તેનો ઈલાજ શરૂ કરી દીધો. લાખો રૂપિયાના બિલ થયા પછી તે સ્ત્રીને બિલ આપ્યું. સ્ત્રી મગજમાં વિચારતી હતી કે મારી ઘણી બધી વર્ષોની કમાણી મારે ડોક્ટરને આપી દેવી પડશે. ત્યારે બન્યું એવું કે તે બિલમાં એક વસ્તુ લખેલી હતી કે એક ગ્લાસ દૂધની કિંમતમાં તમારું સંપૂર્ણ બિલ ભરપાઈ થઈ ગયું. આની ઉપરથી આપણને એવું જાણવા મળે છે કે આપણે કોઈ પણ વ્યક્તિની નિસ્વાર્થ ભાવે કરેલી સેવા કોઈ દિવસ ફોગટ જતી નથી. એક દિવસ આપણને કુદરત આપે છે ને આપે જ છે. થેન્ક યુ.